નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18મી જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોવાના. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ 10 પ્રશ્નો આપણે પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે પાટણની રાણી કી વાવ ખાતે 3D પ્રોજેક્શન મેપિંગ શોને તાજેતરમાં કયા પ્રતિષ્ઠિત એવોર્ડમાં ગોલ્ડ મેડલ મળ્યો છે? તો જવાબ આવશે વાવ એવોર્ડ્સ એશિયા 2026. તો ગુજરાતની ઐતિહાસિક ઓળખ સમાન પાટણની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે રાણી કી વાવ. તો ત્યાં કાર્યરત 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટ છે એને 17મા નંબરના વાવ એવોર્ડ્સ એશિયા 2026માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે આ એવોર્ડ મળ્યો છે. એવોર્ડ કેટેગરી: આ સન્માન એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ અચીવમેન્ટ ઇન ઓડિયો વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ આ કેટેગરીમાં આપવામાં આવ્યું છે. હવે આનું ઉદ્ઘાટનની વાત કરીએ તો આ કાયમી અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી માર્ચ 2026ના રોજ. આકર્ષક પ્રતિસાદ: આ ભવ્ય શો શરૂ થયો ને ત્યારે પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. 12મી જુલાઈ 2026 સુધીની વાત કરીએ તો 44,209થી વધારે મુલાકાતીઓ છે એમણે આ અદ્ભુત ઓડિયો વિઝ્યુઅલ શો નિહાળી ચૂક્યા છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં એક મોટી સફળતા દર્શાવે છે. રાણી કી વાવની વાત કરીએ, તમને ખબર છે 2014માં કેમ લખાતું નથી, એક મિનિટ. હા, રાણકી વાવને 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી હતી. તમને ખબર છે આપણી જે ચલણી નોટો આવે ને એ ચલણી નોટોની અંદર કોઈ એક નોટમાં એનું ચિત્ર છે. રાણી કી વાવ છે એ ભીમ એકના ધર્મપત્ની રાજા ભીમ એકના ધર્મપત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી 1063માં 11મી સદીમાં. 7 માળની છે અને જયા પ્રકારની છે, બરાબર છે. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 18મી જુલાઈ. તો આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહી માટેના સંઘર્ષ અને સમગ્ર વિશ્વમાં શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નેલ્સન મંડેલાએ જે યોગદાન આપ્યું છે એના માટે આ દિવસ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી છે એણે 10મી નવેમ્બર 2009ના રોજ ઠરાવ અપનાવ્યો, જેને 18મી જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. 18 જુલાઈ 2010ના રોજ ન્યૂયોર્કમાં પ્રથમ મંડેલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસ વિવાદોને હલ કરવામાં, માનવ અધિકારને પ્રોત્સાહન આપવામાં અને આંતરરાષ્ટ્રીય લોકશાહી અને સમાધાન અને વંશીય મુદ્દાઓને ઉકેલવામાં એમની સક્રિય ભાગીદારી દ્વારા શાંતિમાં ફાળો આપ્યો છે. તો 2010માં આની શરૂઆત થઈ. ગઈકાલે એક ટોપિક હતો વર્લ્ડ ઇમોજી ડે, એમાં એક કરેક્શન હતું કે એની શરૂઆત સૌપ્રથમ 2014માં થઈ. આપણે 2017 લખેલું હતું, એ થોડું કરેક્શન છે, જોઈ લેજો. નેલ્સન મંડેલા 18 જુલાઈ 1918 થી 5 ડિસેમ્બર 2013 દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી ક્રાંતિકારી રાજકીય નેતા અને પરોપકારી હતા, જેમણે 1994 થી 99 સુધી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. અહીંયા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની આપણે વાત કરી, જો તો તમને ખબર છે એનું 81મા નંબરનું સત્ર છે, એના અધ્યક્ષ કમેન્ટ બોક્સમાં લખો. વિરમગામમાં દેશના પ્રથમ રોડ સેફ્ટી સેન્ટરનું ભૂમિપૂજન. તો ગુજરાતના અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે એસઆરપી ગ્રુપ કેમ્પસમાં હોન્ડા મોટર કંપની લિમિટેડ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સહયોગથી દેશનું પ્રથમ માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન શ્રેષ્ઠતા કેન્દ્ર છે, એનું ભૂમિપૂજન 10મી જુલાઈના રોજ કરવામાં આવ્યું. આ સેન્ટરમાં ટ્રાફિક અને અકસ્માતો પર નજર રાખવા માટે એઆઈ ટેકનોલોજી, સ્માર્ટ સર્વેલન્સ, ત્રિનેત્ર સીસીટીવી નેટવર્ક એનો ઉપયોગ કરવામાં આવશે. આ કેન્દ્ર અકસ્માત સંશોધન એટલે બ્લેક સ્પોટ ઓળખવા માટે, રોડ સેફ્ટી શિક્ષણ, એઆઈ આધારિત ઇન્ટેલિજન્સ ટ્રાફિક સિસ્ટમ, ગુના શોધવા માટે એએનપીઆર, ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન અને ફેશિયલ રેકોગ્નિશન, કટોકટી પ્રતિભાવ માટે ગોલ્ડન અવર એસઓપી, ડ્રાઈવરો માટે સિમ્યુલેશન આધારિત તાલીમ પર કામ કરશે. ઓકે, અમદાવાદ જિલ્લાની વાત આવી છે. તમને ખબર છે કે અમદાવાદ જિલ્લાના નવા પોલીસ કમિશનર કોણ બન્યા? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાનો મજા આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. 5મી બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં. નવી દિલ્હીમાં ભારતના જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બરાબર છે અજીત ડોભાલની અધ્યક્ષતામાં 5મી બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠક યોજાઈ હતી. સહયોગ બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ એના સુરક્ષા વડાઓ એમણે સાયબર સુરક્ષા, આતંકવાદ, માનવ તસ્કરી આવા બધા મુદ્દાઓ એના પર સાથે મળીને કામ કરવા ચર્ચા કરી. ચાલુ વર્ષે બાંગ્લાદેશ આ સંગઠનનું અધ્યક્ષ છે, તેથી ત્યાંના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ડોક્ટર AKM શમસુલ ઇસ્લામ એમણે કર્યું હતું. નવા નિયમો. આપત્તિના સમયે ઝડપી રાહત કાર્યો માટે દરિયાઈ આપત્તિ રાહત એની નવી માર્ગદર્શિકા પણ મંજૂર કરવામાં આવી છે. મહત્વ. આ સંગઠનની સ્થાપના બિમ્સ્ટેક ફૂલ ફોર્મ આવડે છે? ચલો કમેન્ટમાં લખો શું છે. તો સંગઠનની સ્થાપના 6 જૂન 1997ના રોજ થઈ હતી. એ વૈશ્વિક વસ્તીના 22% છે, જેટલા પણ દેશો છે આખું સંગઠનના, અને 5 ટ્રિલિયન સંયુક્ત જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ બેઠકથી એની પહેલા બિમ્સ્ટેક યુથ લીડરશિપ એક્સચેન્જ પ્રોગ્રામ છે એનું સફળ આયોજન થયું હતું. 70થી વધુ યુવા નેતાઓએ એમાં ભાગ લીધો હતો, તો એ યાદ રાખજો. તાજેતરમાં વર્લ્ડ બેંકે ભારતના કયા સોલર પ્રોગ્રામ માટે $890 મિલિયન ફંડ મંજૂર કર્યું છે? તો જવાબ આવશે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. 2024માં લોન્ચ થઈ હતી આ યોજના. તો વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડ છે અને 9મી 10મી જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રીય રૂફટોપ સોલર પ્રોગ્રામ એના માટે $890 મિલિયન ભંડોળને મંજૂરી આપી છે. આ નાણાકીય સહાય ભારત સરકારની મુખ્ય યોજના પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના એને મજબૂત બનાવશે. લક્ષ્યાંક. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર દેશમાં 10 મિલિયન એટલે 1 કરોડ ઘરોની છત પર સોલર પેનલ લગાવવાનો છે. નાણાકીય માળખું. કુલ $890 મિલિયનમાંથી $820 મિલિયન ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ એટલે IBRD લોન, $60 મિલિયન ક્લીન ટેકનોલોજી ફંડમાંથી કન્સલ્ટેશન લોન તરીકે, $10 મિલિયન લિવેબલ પ્લેનેટ ફંડમાંથી ગ્રાન્ટ તરીકે.
બરાબર છે. રોજગારી અને આર્થિક પ્રભાવ. આ કાર્યક્રમ દ્વારા અંદાજે $4.2 બિલિયન ખાનગી રોકાણ આકર્ષિત થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્પાદન, પછી સ્થાપન એટલે ઇન્સ્ટોલેશન અને સેવા ક્ષેત્રે આશરે 1.7 મિલિયન નોકરીનું સર્જન થશે. 17 લાખ નોકરીઓ કહે છે. ભારતનું લક્ષ્ય શું છે? ભારત આગામી 2070માં તમને ખબર છે કે નેટ ઝીરો આપણું કાર્બન ઉત્સર્જનનો ટાર્ગેટ છે. 2035માં વીજળીના મિશ્રણમાં બિન અશ્મિભૂત ઇંધણ એના આધારિત ઉર્જાનો હિસ્સો વધારીને 60% કરવાનો છે. એટલે કે રિન્યુએબલ એનર્જી છે, સોલર એનર્જી, વિન્ડ એનર્જી, દરિયાના મોજાની, બરાબર છે, હાઇડ્રો એનર્જી, આ બધી છે. પીએમ સૂર્ય ઘર યોજનાની વાત કરીએ તો એમાં 75,000 કરોડ રૂપિયાની યોજના છે, જેમાં મેક્સિમમ 78,000 રૂપિયાની સબસિડી મળે છે. તમને ખબર છે એમાં દર મહિને કેટલા યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે? ખબર હોય તો કમેન્ટમાં લખો. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026. તો સંસદ છે ને એ 20મી જુલાઈ 2026થી શરૂ થનારું જે ચોમાસું સત્ર છે એમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ વિધેયક 2026 રજૂ કરશે, જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય ગીત આપણું છે વંદે માતરમ એને કાનૂની રક્ષણ આપવાનો છે. નવો કાયદો રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ અત્યાર સુધી રાષ્ટ્રધ્વજને, બંધારણને અને રાષ્ટ્રગાન જનગણમન એના અપમાન સામે સજા થતી હવે વંદે માતરમનો પણ સમાવેશ કરાયો છે. સજાની જોગવાઈ તો વંદે માતરમનું અપમાન કરવા બદલ તેને ગાતી વખતે રોકવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને હોઈ શકે. ગૃહ મંત્રાલયનો નવો નિયમ. 9મી જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો કે તમામ સરકારી કાર્યક્રમોમાં જનગણમન છે એની પહેલા વંદે માતરમ વગાડવું પડશે અને તેના તમામ 6 કાવ્યખંડો ગાવા પડશે. ઇતિહાસ. વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 1882ની નવલકથા આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે, જ્યારે જનગણમનને 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાન તરીકે અપનાવવામાં આવ્યું હતું. મને કહો જનગણમન છે રાષ્ટ્રગાન, એના રચયિતા કોણ છે? કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો. તાજેતરમાં લદ્દાખમાં 17 નવા તાલુકા એટલે કે તહેસીલને મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્રીય શાસિત પ્રદેશમાં ટોટલ તહેસીલની સંખ્યા, તાલુકાની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો 32 થઈ છે. કેટલી થઈ છે? 32. તો લદ્દાખના વહીવટી માળખામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. 12મી જુલાઈના રોજ એમાં 17 નવા તાલુકાઓ એડ થઈ ગયા, એટલે મંજૂરી મળી ગઈ છે રચનાને. આ નિર્ણય સાથે લદ્દાખમાં ટોટલ તહેસીલની સંખ્યા 15 હતી, એથી વધીને 32 થશે. લદ્દાખના ઉપરાજ્યપાલ કોણ છે? તો વિનયકુમાર સક્સેના. તો એમણે તહેસીલ અને મહેસૂલી ગામોને આ પુનર્ગઠનની મંજૂરી આપી છે. જિલ્લાવાર તહેસીલની વહેંચણી. આ વ્યવસ્થા હેઠળ લેહ જિલ્લામાં 5, કારગિલમાં 7, ચાંગથામમાં 4, નુબ્રામાં 6, જાસ્કરમાં 4, સામની અંદર 5, દ્રાસમાં 1 તહેસીલ રહેશે. તમને ખબર છે ને કે નવા જિલ્લાઓ પણ બન્યા લદ્દાખની અંદર. પેલા 2 હતા, પછી બીજા 5 આ એડ થયા અને 7 થઈ ગયા ટોટલ. ભૌગોલિક અંતરમાં ઘટાડો. આ પુનર્ગઠનનો મુખ્ય હેતુ સરહદી અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોની સુવિધા વધારવાનો છે. અગાઉ લોકોને વહીવટી કામો માટે 300 કિલોમીટરથી વધુની મુસાફરી કરવી પડતી હતી, જે હવે ઘટવાની છે. વહીવટી સ્પષ્ટતા. તો આ નવી ગોઠવણી મહેસૂલી ગામો છે અને જિલ્લાઓ વચ્ચેના સીમાંકનનો વિવાદ તેમજ વહીવટી જે ક્ષેત્રાધિકારની ઓવરલેપિંગની સમસ્યાને દૂર કરશે. લદ્દાખ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. તમને ખબર છે લદ્દાખની અંદર એક પ્રકારનો કન્ઝર્વેશન પાર્ક બનાવવામાં આવશે. કયા પ્રકારનો? જેમાં
વર્ષો જૂના, હજાર વર્ષ જૂના પથ્થરો પર કોતરણી કરેલી હોય. હવે તમને ખ્યાલ આવ્યો છે હું શું પૂછું છું? જવાબ આપો, આવડતો હોય તો જણાવો. બરાબર છે. લદ્દાખમાં વિશ્વમાં સૌથી ઊંચાઈ પર મોટરેબલ રોડ આવેલો છે, મિગલા. બરાબર છે, પાસ. અચ્છા, લિકારુમાં ફૂક છે, લિકારુ મિગલા ફૂક છે. આ ઉપરાંત રિસન્ટલી તમને ખ્યાલ હોય તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખની વચ્ચે ઝોઝિલા ટનલ બનાવવામાં આવી રહી છે, એનું બ્રેક થ્રુ કરવામાં આવ્યું, તો એ પણ યાદ રાખજો. કેપિટલ છે લેહ અને કારગિલ. થાઈલેન્ડમાં 2000 વર્ષ જૂની ભારતીય સોનાની વીંટી મળી. થાઈલેન્ડના લલિત કલા વિભાગે ડોન ચાઈ થોંગ પુરાતત્વીય સ્થળે આશરે 2000 વર્ષ જૂની 2 ભારતીય વીંટીઓ મળી છે. બ્રાહ્મી લિપિ. આ વીંટી પર પ્રાચીન બ્રાહ્મી લિપિમાં ઉષારા ખિતાશા એવું કોતરેલું છે, જેનો અર્થ થાય છે પુષ્ય નક્ષત્ર દ્વારા સુરક્ષિત વ્યક્તિ. અને બીજી વીંટી સાદી છે. હવે ઐતિહાસિક મહત્વ. આ વીંટીનો લોહયુગના દફન સ્થળથી મળી આવી છે, જે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના વચ્ચેના પ્રાચીન વેપારના સંબંધો દર્શાવે છે. સ્થળની શોધ. બેંકોકથી 130 કિલોમીટર દૂર આવેલા આ સ્થળની શોધ 2026માં કાંસાના પ્રાચીન ડ્રમના ટુકડા મળ્યા બાદ થઈ હતી. સુરક્ષા. આ વીંટીઓને હાલમાં થાઈલેન્ડના ફ્રા નાખોન ખીરીંગ મ્યુઝિયમ છે, ત્યાં સંશોધન માટે રાખવામાં આવે છે. ઓકે, બેંકોક છે થાઈલેન્ડનું કેપિટલ, અને એની કરન્સી તમને આવડતી હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. વિચ ઇઝ ધ બેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી? સિલ્વર. ભોપાલ શહેરમાં 1984માં થયેલા વાયુ ગળતર અકસ્માતમાં ઝેરી વાયુ કયો હતો? મિથાઇલ આઇસોસાયનેટ. કયા તાપમાન અને અંશે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ સરખા હોય છે? -40. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇડ્રોજન. દૂધનો સફેદ રંગ શાના કારણે થાય? તો શાના કારણે હોય છે? કેસીન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? 18મી ઓક્ટોબર 1920. અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતમાં દીર્ઘ ઉ આવે. તેરમી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવીને ગુજરાતને દિલ્હીના સલ્તનતનો એક ભાગ બનાવી દીધો હતો? તો અલાઉદ્દીન ખિલજી. આરઝી હુકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? આરઝી હુકુમત 9મી ઓક્ટોબર. રાજકોટ જિલ્લાના ખંભાળીયા શાના માટે પુરાતત્વ મહત્વ ધરાવે છે? તો શૈલ ગુફાઓ. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી? મંડી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન. જુલાઈ 2026માં કઈ 2 અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ ઘાર ઉજવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા નવતર હાઇડ્રોજેલ વિકસાવ્યો છે? IIT ગાંધીનગર અને નિરમા. સેકન્ડ. જુલાઈ 2026માં ભારત કયા શહેરમાં બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીની બેઠકનું આયોજન કરવાનું છે? તો હૈદરાબાદમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન હતો રાણી કી વાવ શેનું ચિત્ર 100 રૂપિયાની ચલણી નોટમાં છે? સેકન્ડ નંબરનો પ્રશ્ન. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ ખલીલુર રહેમાન. બરાબર છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. અમદાવાદના પોલીસ કમિશનર નવા આવ્યા, શું નામ છે એમનું? અનુપમ સિંહ ગેહલોત. છઠ્ઠા નંબરનો પ્રશ્ન. બીમસ્ટેકનું ફૂલ ફોર્મ શું થાય છે? બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. પાંચમા નંબરનો પ્રશ્ન. તો પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત દર મહિને 300 યુનિટ કસ્ટમરને ફ્રીમાં આપવામાં આવશે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન. જનગણ મનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર. અને સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? લદ્દાખની અંદર પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક આવેલો છે. આઠમા નંબરનો પ્રશ્ન. ઓકે, સાત જ હતા ને? થાઈલેન્ડની કરન્સી પૂછી હતી મેં. થાઈ બહત, કેપિટલ બેંકોક. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન. વર્ષ 2026માં ગુજરાતમાં
ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું? વર્ષ 2025ના પ્રતિષ્ઠિત 60માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કયા પ્રખ્યાત તમિલ સાહિત્યકારને સન્માનિત કરવામાં આવ્યા? જો જવાબ આવડતો હોય તો તમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને બનાવવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર તેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.